નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ઉપલેટા માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ અને રણછોડદાસ આશ્રમ દ્વારા સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રણછોડદાસ આશ્રમ અને ડોક્ટર દ્વારા કુલ 260 દર્દીઓને તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 43 દર્દીઓના ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા હતા. આ કેમ્પના આજના ભોજન પ્રસાદ તથા કેમ્પના મુખ્ય દાતાશ્રી તરીકે સામતભાઈ નાજાભાઈ બાબરિયાના સ્મરણાર્થે આ કેમ્પ રાખવામાં આવેલો હતો. હસ્તે ડોક્ટર અર્જુન બાબરિયા અને બાબરિયા પરિવાર દ્વારા આ કેમ્પ યોજાયો હતો. ડોક્ટર અર્જુન સાહેબ બાબરિયા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલું હતું, તેમજ આવેલ દરેક દર્દીઓને ભોજન પ્રસાદ માનવ સેવા ટ્રસ્ટ અને ક્ષેત્રના રસોડે દાતાશ્રીના સહયોગથી ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. આ કેમ્પમાં ખાસ કરીને રાજકોટથી ખાસ પધારેલ દિનેશ સાહેબ ખખર તેમજ રમેશભાઈ દવે પોરબંદરવાળા તેમજ પ્રોફેસર હીરાલાલ મોરી ખાસ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં ઉપલેટાના સમાજ શ્રેષ્ઠીઓનું દાતા પરિવાર તેમજ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જાહેર સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં જીવ સાર્થક ગ્રુપના સેજલબેન ગરેણિયા તેમજ જીવદયા સભ્યોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં શહેરના અગ્રણી સમાજ આગેવાનો તેમજ ગામના વડીલો તેમજ મહાનુભાવો આ કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા. માનવ સેવા ટ્રસ્ટ દ્વારા ઉપલેટા શહેરમાં 25 વર્ષથી પણ વધુ સમયથી આવી અનેક પ્રકારની સેવાઓ કરવામાં આવે છે. અહેવાલ ભાવેશ ગોહિલ, અભિક્રમ ન્યૂઝ, ઉપલેટા. મારું નામ કેશુભાઈ સિનોદિયા. હું માનવ સેવા ટ્રસ્ટમાં સેવા આપું છું. આજ રોજ માનવ સેવા ટ્રસ્ટમાં સામતભાઈ નાજાભાઈ બાબરિયા હસ્તે ડૉક્ટર અર્જુન સાહેબ બાબરિયા તરફથી સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવેલ હતો. આ કેમ્પમાં બાબરિયા સાહેબ અમારી સાથે આ સંસ્થા સાથે ખૂબ જોડાયેલા છે અને ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે. એ સિવાય મોટું યોગદાન પણ બાબરિયા સાહેબ તરફથી આ સંસ્થાને મળે છે. આ સંસ્થા 150થી 100 જેવા ટિફિનથી દવાખાનામાં અને જે કંઈ નિરાધાર હોય એને પહોંચાડે છે.